અમદાવાદ ગ્રામ્યના વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અનામ લોકરક્ષક મિતુરાજસિંહ ઉર્ફે મોન્ટુભાઈ મહાવીરસિંહ ચુડાસમા સામે આણંદ દ્વારા લાંચના કેસમાં સફળ ટ્રેપ કરવામાં આવ્યો છે. ના જણાવ્યા મુજબ એક જાગૃત નાગરિકની ફરિયાદના આધારે 4 ઓગસ્ટ 2026ના રોજ લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. ફરિયાદી પાસેથી દેશી દારૂના વેચાણનો ધંધો કરતો હોવાનું જણાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દેશી દારૂ ભરેલ એક્ટિવા લઈ પસાર થવા માટે પોલીસ કર્મચારી દ્વારા માસિક હપ્તા તરીકે લાંચની માંગણી કરવામાં આવી હોવાનો આક્ષેપ છે. 3 પોલીસ કર્મચારીઓ માટે ₹4,1000 લેખે કુલ ₹12,000ની માંગણી કરવામાં આવી હતી. આ રકમમાંથી ₹6,000 અગાઉ લઈ લેવામાં આવ્યા હતા અને બાકીના ₹6,000 4 ઓગસ્ટના રોજ આપવાના નક્કી થયા હતા. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી આણંદ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારેની ટીમે હાથીજણ સર્કલથી ખાતરજ ગામ તરફ જતા જાહેર રોડ પર બડોદરા ગામ 4 રસ્તા પાસે ટ્રેપ ગોઠવ્યો હતો. આ દરમિયાન આરોપી પોલીસ કર્મચારીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી ₹6,000ની લાંચ સ્વીકારતાની ટીમે તેને સ્થળ પરથી ઝડપી પાડ્યો હતો. લાંચની સમગ્ર ₹6,000ની રકમ રિકવર કરવામાં આવી છે. તા કામગીરી ટ્રેપિંગ અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર R.N. વિરાણી તથા આણંદ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર કામગીરીનું સુપરવિઝન અમદાવાદ એકમના મદદનીશ નિયામક M.H. પુવાર દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે ઇન્ચાર્જ અધિકારી તરીકે નાયબ નિયામક હરેશ મેવાડા રહ્યા હતા.